હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓરેન્જ ફ્લેવરની બે અલગ અલગ કુલ્ફી અને બંનેનો ટેસ્ટ એકબીજાથી બિલકુલ અલગ છે. તો તમે પણ ઓરેન્જની સિઝન જાય એ પહેલાં એકવાર આ કુલ્ફી જરૂરથી ટ્રાય કરજો. એના માટે આપણે સૌથી પહેલાં 3 ઓરેન્જ લઈશું અને આ ઓરેન્જનો રસ કાઢી લઈશું. એના માટે સૌથી પહેલાં એક બાઉલ ઉપર ગળણી મૂકી અને હાથેથી આ રીતે 4 પીસ કરી અને બધો રસ કાઢી લઈશું. આના માટે આપણે કોઈ મશીનની પણ જરૂર નથી. હવે આપણે 1 કપ રસ તૈયાર થયો છે. એ રસને આપણે એક પેનમાં લઈશું. એની અંદર 1 કપ પાણી ઉમેરીશું. ત્યાર પછી અંદર 1/4 કપ ખાંડ ઉમેરીશું. હવે આપણે ગેસ ચાલુ કરી અને આ બધાને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે એક વાટકીમાં 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું અને એની અંદર પાણી ઉમેરી એને સારી રીતે હલાવી લઈશું, જેથી કોર્નફ્લોરના ગઠ્ઠા ના રહે અને સારી રીતે અંદર મિક્સ થઈ જાય. હવે આપણે આ કોર્નફ્લોરને અંદર સારી રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. ત્યાર પછી એને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું, જેથી નીચે ચોંટી પણ ના જાય. અને એની અંદર આપણે ખૂબ જ સરસ ટેસ્ટ લાવવા માટે થોડું સંચળ ઉમેરી અને એને મિક્સ કરી દઈશું. ત્યાર પછી અંદર ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. ફૂડ કલર ઉમેરવો ઓપ્શનલ છે. જો તમારે ના ઉમેરવો હોય તો પણ ચાલશે, પણ ફૂડ કલર ઉમેરશો તેનો કલર ખૂબ જ સરસ આવશે. હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને આપણે ઠંડુ થવા દઈશું અને આ રીતે સતત હલાવતા રહીશું. હવે ઠંડુ થયા પછી એને આપણે કુલ્ફીના મોલ્ડમાં ઉમેરીશું. ત્યાર પછી આપણે આ મોલ્ડને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દઈશું. 8 કલાક પછી આપણી આ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ કુલ્ફી બનીને તૈયાર થઈ છે. તો તમે પણ એકવાર આ કુલ્ફી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બીજી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. આ કુલ્ફી પણ ખૂબ જ ટેસ્ટી છે અને એના કરતાં બિલકુલ અલગ છે અને ટેસ્ટમાં પણ અલગ છે. તો તમે પણ આ કુલ્ફી પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તેના માટે આપણે ઓરેન્જનો રસ નીકાળીશું. આ વખતે મેં મશીનનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ રીતે એનો રસ કાઢી શકો છો. તો સૌથી પહેલાં આપણે બધા ઓરેન્જનો રસ કાઢી લઈશું. ત્યાર પછી ઓરેન્જના રસને ગાળી લઈશું અને પછી અંદર સંચળ ઉમેરી એને હલાવી લઈશું. આ કુલ્ફી બનાવવી ખૂબ જ આસાન છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો આ કુલ્ફી પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને પછી આપણે આ રસને કુલ્ફીના મોલ્ડમાં ભરી દઈશું અને કુલ્ફીનું મોલ્ડ ભર્યા પછી આપણે આ મોલ્ડને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દઈશું. 8 કલાક પછી આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે અનમોલ્ડ કરીશું અને હવે આપણે આ કુલ્ફી ઉપર મસાલો ભભરાવીશું. આ મસાલો આપણે જે તરબૂચની અંદર આવે છે એ જ મસાલો છે. આ મસાલો નાખવાથી આ કુલ્ફીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. થેન્ક યુ.